સદગુરુ સદારામ બાપા વધારેલા હરે ગુરુ સાધની જય જય કનૈયા લાલ કી જય ધર્મની જય ગુરુદિરાજ મહારાજની જય. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે અમુભાઈના દ્વારે એમને જ્યારે ઉપદેશ લીધો એ સમયથી આ સુધી દર શરદ પૂર્ણિમાએ એમને ભજન રાખે છે. એટલે રીટાબેન અને બેને ખૂબ ધન્યવાદ આપું છું. ઘણાના ઘર અમે પાયા નહીં હજી, અને ઘણા ભક્તો છે ઉપદેશ લીધેલા હોય પણ ઘર જોયા ને હોય મારા કે કઈ બાજુ એમનું ઘર છે, કઈ બાજુ બહારનું છે. પણ દર વર્ષે ભજન રાખવા એટલે ખૂબ એટલે દર વર્ષે આ મહિમાને ચલાવવા એ વાત તો થોડી અઘરી તો છે જ, પરંતુ જેટલી શક્તિ હોય એ શક્તિ પ્રમાણે એમણે દર વર્ષે નાના મોટું પણ ભજન રાખ્યું છે. એટલે તે એટલા માટે અમને ધન્યવાદ અને પાત્ર છે. વિશેષ આજે આ મહિમામાં પધારેલા અમારા જમનરામ મહારાજ પાલનપુરથી તથા તેજારામ મહારાજ વાગડોદથી, યશુરામ મહારાજ ડીસાથી અને પ્રતાપરામ મહારાજ તથા તમામ ભક્ત મંડળ અમારા સાજિંદાઓ પણ જબર છે. સાજિંદાઓ જબર છે પણ કદર કરનારો જબર નથી. સાજિંદા લોકો બેહી ચારે કહેતા સંગીત ને સમજી શકે, કહેતા સંતની વાત સમજી શકે. બેમાંથી એક વાત સમજે તો એ ઓભળે અને એ બેહે. પણ ગોદરાના હાથમાં નારિયેળ આપા તો એ શું કરે? ગોદરાને નારિયેળ મળે તો એ જોઈને પાસે ફેંકી દે. એને ખબર ના પડે કે આમાં ખાવા જેવી વસ્તુ છે, એટલે ખબર ના પડે એટલે નારિયેળ ફેંકી દે. એમ જેને સંગીતની પણ ખબર નથી, વાણીની પણ ખબર નથી, સંત મહાપુરુષો શું છે એ ખબર નથી, એમને તો મેળા જેવું લાગે. એટલે એ તમે ગમે તેમ કરો ને તો એ રોડે રહે ના. ગમે એટલે રોડો તો રહે. જે ના અધિકારી હોય એ અધિકારી અહીંયા વર્ષોથી ખર્ચો થાય જ છે, વર્ષોથી ખર્ચો કરે જ છે. પણ જમવામાં તો ઝાઝા બધા હોય છે. જમવામાં પ્રસાદ લેતી વખતે તો બેનો આટલા હમાતી નથી. અને અત્યારે બેઠા હતા કેટલા ભાઈઓ ઘણા બધા હતા, પરંતુ અત્યારે કેટલા બેઠા છે. એટલે આ બે વસ્તુનું આયોજન થાય કે ભજન ને ભોજન. સંત મહાપુરુષ એમ કે ભજન ને ભોજન નું આયોજન કર્યું તો ઘણા ભજન ના પ્યાસી હોય અને ઘણા એકલા ભોજન ના પ્યાસી હોય. ખાલી ભોજન માટે જ આવતા હોય. ભોજન પટી જાય એટલે કે અમારે જમણવાર આમ છે એટલે હગન લઈને આવ્યા હોય, શરમ ને લઈને આવ્યા હોય એટલે ઉભા રહે ના. પરંતુ આ તો આ જે સુરવીર નું કામ છે. ભક્તિ કરવી, સંતોના શબ્દો જીવનમાં ઉતારવા એ કાયર નું કામ નથી. એ અધિકારી હોય ને, એ અધિકારી હોય એ જ આ ભૂમિકાએ બેસી શકે અને અધિકારી હોય એ જ આ વસ્તુને લઈ શકે. નહીં તો લેવા જેવી ઘણી બધી વસ્તુઓ છે. લેવા જેવું હમણાં સંગીતમાં વાગતા હતા, કોણ દિશા મેં લેકે ચલા રે એ ગીત. આ ગાડી કે તમે કઈ દિશામાં લઈ જશો? ઠહેર ઠહેર જરા દેખન દે કે ઉભા રહો. આ ગાડી કોને દિશા મેં લેકે, કઈ દિશામાં આ ગાડી જઈ રહી છે? ઉભા રહો અને રસ્તો જોવા દો. કોનસી હે એ ડગરિયા? આ ડગરિયા કઈ છે? આ રસ્તો કયો છે જોવા દો. અવળા માર્ગે તો નહીં જાતી ને. જો અવળા માર્ગે જતી હોય ને તો ફસાઈ જાય છે. આપણી આ ગાડી મળી છે, આ ગાડી કયા રસ્તે જાય છે એ રસ્તો જો આપણને ખબર છે એ શ્રેય માર્ગે જઈ રહી છે કે પ્રેમ માર્ગે જઈ રહી છે, એ જો સાચો માર્ગ હશે તો એ જન્મ મરણ નું બંધન પણ કાપશે અને પરમાત્માના દર્શન પણ કરશે, આત્માની ઓળખાણ પણ કરશે. અને જો પ્રેમ માર્ગે છે, જેનો માર્ગ સાચો નહીં હોય તો એ ખાડામાં જઈને
પડશે. નામ મળ્યું છે ભવસાગર તરવા, તરી શકાય તો તું તરી જાજે, કે જો તરી શકાય તો તરી જાજે, નકર ખાડામાં જઈને ખૂપાવીશ ના. એટલે આ ગાડીની વાત કરી છે. ભલે ગમે તે સંગીત ભજનનું હોય કે ગીત પિક્ચરના ગીતનું હોય, એ ગીત આપણને હંમેશા માર્ગદર્શન આપે છે, પણ આપણી દ્રષ્ટિ જો લેવાની હોય તો એ વસ્તુ લઈ શકીએ, અને એ દ્રષ્ટિ જ આપણામાં નથી તો આપણે લઈ શકતા નથી. બીજું ગીત એમને વગાડ્યું હતું, ચલત મુસાફિર મોહ લિયા રે પિંજરે વાલી ગુડિયા, ચલત મુસાફિર મોહ લિયા. હમણાં વાગતું તો આમાં ભાઈ આશીષભાઈ વગાડતા હતા, ચલત મુસાફિર મોહ લિયા. ચલત મુસાફિર એટલે શું? હેડ્યો જાતો હોય મુસાફર. આ રસ્તે સમજો કે કોઈથી કોટ જવું છે અને હેડતા જાતા હા, એને કહેવાય મુસાફર. તમારે દ્વારકા જવું હોય કે રણુજા જવું હોય કે કોઈ પણ બાર ગામ જવું હોય અને તમે હેડતા જતા હો કે ગાડીમાં જતા હોય, એને તમે મુસાફરી કહેવાય અને મુસાફર કહેવાય. એમ આ જન્મ લે અને જ્યાર સુધી મોત આવે, આ શરીરનો છેલ્લો દાડો આવે, એ વચ્ચેનું જીવન છે, એને મુસાફરી કહેવાય. અને આ મુસાફરી કરનારો જે છે એને મુસાફર કહેવાય. હવે આ મુસાફર કે ચલત મુસાફિર આ જીવનમાં હેડી રહ્યો છે, જીવનમાં એ જઈ રહ્યો છે, પરંતુ મોહ લિયા પિંજરે વાળી મોહ લિયા, જે માયા છે, માયાએ એને મોહી લીધો છે, માયાએ મોહી લીધો છે. અને એને જે કરવાનું છે એ કરવાનું એ ભૂલી જાય છે, કરવાનું એ ભૂલી જાય છે, અને ના કરવામાં એ મોહ પામે છે. તમે એક વસ્તુ સીતાએ થોડા એક હરણા ઉપર મોહ કર્યો, હરણાના રૂપ ઉપર મોહ કર્યો, અને હરણાના રૂપ ઉપર મોહ થયો તો એમને રાવણ ઉપાડી, કારણ કે મોહ થયો તારે ને. એમ આ જીવનનો આ મુસાફર છે એ કઈ કઈ જગ્યાએ મોહમાં ફસાય. આમ તો મોહે જરૂરી છે, વગર કોમનો નથી. જો મોહનું પરિવર્તન થઈ જાય તો પ્રેમ થાય, મોહનું પરિવર્તન થાય તો પ્રેમ થાય. અને આપણે કુટુંબ વાળા હાથે બધા હાથે દરેકને મોહ હોય જ છે. ભક્તો કે મોહ છોડ્યો પણ પ્રસાદ હોય લઈ જાય ને તો બીજા છોકરાને ના હાલે, ઘરને જ હાલે, ત્યારે મોહ હોય તારે ને. એટલે મોહ આમ જરૂરી પણ છે, પરંતુ બિન જરૂરી છે. જે જગ્યાએ જે મોહ કરવાનો નથી, સીતાએ ખોટો કર્યો, રાવણે સીતા ઉપર મોહ ખોટો કર્યો. પછી પેલા ભસ્માસુરે પેલી મોહિની ઉપર ખોટો કર્યો. એટલે જે જગ્યાએ મોહ કરવાનો નથી એ જગ્યાએ મોહ થાય તો એ અધોગતિનો માર્ગ. જે જગ્યાએ કરવાનો છે એ મોહ પ્રેમમાં જો ભજનમાં મોહ થાય તો તારે કે ના તારે, ભજન વળવાનો મોહ થાય તો તારે, સંતોના જીવન શબ્દ વળવાનો જો મોહ થાય તો એ પણ તારે. ભજનમાં બેહવાનો ખાલી મોહ થાય ને, ભલે કદી કોઈ ના સમજાતું પણ બેહે ને તો જારે તારે એનો એ કદાચ કેળો ન મૂકે તો જારે તારે કોક ને કોક શબ્દ એના જીવનમાં ઉતરી જાય છે, કોક ને કોક એના શબ્દ જીવનમાં ઉતરે. અને એક શબ્દ જો ઉતરી જાય તો બેડો પાર થઈ જાય. એક જ શબ્દ ઉતરી જાય. તમે મહાપુરુષોના જીવનના તમે જુઓ તો એક એક શબ્દ મેં તરી ગયા છે, એક એક શબ્દ જીવનમાં લાગ્યો છે. આપણા કવિ કાળીદાસ થઈ ગયા, તુલસીદાસ. અને તુલસીદાસ એમની પત્ની રત્નાવળી, ને રત્નાવળીના મોહમાં એટલા બધા એ પાગલ થઈ ગયેલા કે રત્નાવળી એમના પત્નીના વગરે ઘડી વાર રહી શકે ના. હવે કોઈ પ્રસંગ હતો ને એમના હાળા તેડવા એમના રત્નાવલીને, તો કે તું મત જા, મને તારા વગર ફાવશે નહીં. પણ હવે પિયરથી તેડવા આવ્યો હોય ને ઘેરથી ચાલ્યા રે, તમારે ગમે તેમ ના પાડો તો એ ના રે કે ના મારે પિયોર જવું છે. એટલે પિયોર જવાનું તો હુર જેટલું હોય. હવે રત્નાવળી કે ભલે કહેતા પણ મારે પિયર જ્યાં વગર ચાલશે. અરે ટોણો તમે ગમે તેમ કરો ને ગમે તેમ તો તમારે ઘેરથી ના રહી ઈશ્વરભાઈ ઉપર જોઈ જતો કે અમારે કોક દાડો ટોણું આવે છે અને અમે અમારા પિયોરમાં ના જા, આ તો બસ બીજા જ આવું જોઈએ મહારાજ. એટલે પિયોરમાં જવાનું તો, અને સૌ કોઈ મૈયરિયામાં જાય, આ તો બધા જતા હોય. અને આપણે પિયર વાપરવું જોવે, બધાને પોતાનું પિયર વાપરવું જોવે. અને પિયર ના વાપરે ને આ તો એ અધોગતિ થાય. કારણ કે પોતાનું પિયર કઈ જગ્યાએથી આવ્યો, કઈ જગ્યાએથી
આયો છે એ આનું પ્યોર છે, એ આનું, પણ આ તો મૈયરમાં મંદડું માનતું જ નહીં. હવે પર મોહ લાગ્યો છે એટલે મંદડું છે ને મને. હા, મંદડું જો મોને તો મેળ ખાવે, પણ કે મૈયરમાં મંદડું માનતું નથી. એટલે કેમ નથી માનતું? ખોટો મોહ થયો છે ને કે મૈયરમાં તો મોટો જ થયો છે. આ મૈયરમાં તો પ્યોર, મૈયર એટલે દેશી ભાષા પ્યોર માં તો વર્ષો કાઢ્યા છે. એમ આપણે યુગોથી પ્યોર માં હતા, युगों थी प्योर में था. आए हैं कुछ भेद लेने, भेद लेकर जाएंगे. कुछ नहीं थे फिर हुए, फिर कुछ के कुछ हो जाएंगे. ला मका में थे मका में, फिर मका को छोड़ के हम ला मका में जाएंगे. ला मका में તમારું કોઈ મુકામ નતું, તમારું કોઈ ઠેકાણું હતું નહીં, અને તમારું એ પિયરિયું છે. મારું રે પૈયરિયું, મારું રે મૈયરિયું, એ પિયરિયું તમારું છે, અને ત્યાંથી તમે આયા છો. અને સત સહારનો તું છે અંજલો, અને ભવસાગરમાં ભૂલાયો, એ તમારું પિયર છે. અને એ પિયર યાદ આવવું જોઈએ કે હું કઈ જગ્યાનો, હું કઈ ક્યાંથી આવ્યો છું, મારું ઠેકાણું કયું છે. હું આ માયાનો જીવ છું, આ માયામાં ફસાયેલો છું, હું આટલા કુટુંબ વાળો છું, હું કોકનો નાનો સગડ આટલી ઉંમરનો દીકરો છું, હું કોઈનો ભાઈ છું, હું કોઈનો બાપો છું, હું કોઈનો કાકો છું. મારી આટલી ઉંમર જ છે અને આટલું જ મારું ગ્રુપ છે. જો તમે કદાચ યાદ કરો, તમારું પિયર વભળે તો તમે બહેરાટ છે, તમારું સ્વરૂપ બહેરાટ છે, તમે અસીમ છો. તમે કોઈના કે કબીર સાહેબના બાપા છો, કબીર કિસકા બેટા નહીં એવું કહે છે ને, તમે કોઈના બેટા નથી, તમારો કોઈ પિતા નથી. શંકર અને પાર્વતીને જ્યારે પેલા સતી જ્યારે તપ કરતા હતા, એટલે નારદજીએ જઈને કીધું, પરીક્ષા કરી કે તમે જેના તપ કરો છો ત્યાં અમારે જેને ભણવું છે, હિમાલયની પુત્રી હતા, કે એને તો મા બાપ નથી, ન મા બાપો છે, અને તો કુળ નથી, એ વગર કુળનો છે. એટલે નારદજીને પાર્વતી કીધું કે તા મારે ન કુળો જોવે છે, જેનું કુળ ના હોય ને, કારણ કે કુળ વાળો તો એક દાડો મરી જાય, અને મા બાપ વાળો એક દાડો મરી જાય. એટલે મારે તો જેના મા બાપ ના હોય, જેનું કુળ ના હોય, એવો મારે પતિ જોવે છે, કદી મરે જ ના. તેના માતા પિતા જ નથી, એમ તમારે નથી, પણ તમે આ પિયરિયું યાદ કરશો તો મેળ આવશે. અને એ કરશો એમ રત્નાવળીને પિયર વાપર્યું. એટલે આ ત્યોજન હોય ને રાતના તુલસીદાસને ફાવે ના, એના ઘેરથી વગર એટલા મોહ, એટલે ફાવે ના કે હવે શું કરવું. રાતનો જોરદાર મેવર હે, અને રાતના ઉભા છે કે મને રાતની ઊંઘ આવશે નહીં. અને હમણાં આહરીમ જતા હતા, હવે વચ્ચે નદી હતી, એમના ઘર પાસે, એમના હાહરાના ઘર પાસે નદી હતી. અને નદીમાં આરે કે હવે જાવું છે એમાં, તો એક નાવડું પડ્યું હતું. નાવડામાં બેસી અને આ પેલા કોઠે જા, તો પર વંડી મોટી ચડીને આ પાછળ ચડેલી છે એવી, તો ચડવીને જાવું છે એમ કે હાથમાં કોઈ ટવકાયો હભળે ના, કોઈ બૂમ હભળે ના. પછી દોરડું લટકતું હતું, તો દોડે દોડે ચડી ગયા, દોડે દોડે ચડી ગયા, અને જ્યાં રત્નાવળી જગાડ્યા, ટપોરા માર્યા. રત્નાવળી જે રૂમમાં ઊંઝા જાજે આવા વર્તામાં નમધોધ મારવર હાથમાં રહે છે, અને નદી પાર કરીને ચમકી આયા તમે. એટલે કે નાવડું તે નથી મેલ્યું, અને હું દોવામાં સડ્યા ચમકે વંડી, કે તમે દોરડું તો લટકાયું. પાર્વતી જે જોયું ને, તો મોટો હાફ લટકતો, દોરડું નતું, હાફ લટકતો હતો. અને પરે જોયું પ્રકાશ કરીને, તો નાવડું નતું, મળદું હતું. અને મળદા ઉપર તરતા તરતા વિચાર કરો કે મોહમાં એવા બધા અંત થઈ ગયા, તો મળદું નાવ થઈ ગયું, મળદું નાવ જેવું લાગ્યું. અને પેલો હાફ હતો ને, એ હાફ દોરડું લાગ્યું. અને રત્નાવળીએ કીધું કે તમે આ એક શરીર રહેવાનું નથી, આ રત્નાવળીનું શરીર, આ રૂપ એક દાડો રહેવાનું. તમે અત્યારે જે રૂપ ઉપર મોઈ ગયા છો, એ રૂપ એક દાડો રહેવાનું નથી. અને આ રૂપ ઉપર તમે જેટલો મોહ કર્યો,
એટલો જો તમે પરમાત્મા ઉપર મોહ કર્યો હોત તો તમને પરમાત્માનો સાક્ષાત્કાર થયો. હવે જો કદાચ પરમાત્મા ઉપર એટલો મોહ કર્યો હોત તો તમને પરમાત્માનો સાક્ષાત્કાર થયો. અને તુલસીદાસને એક ઝટકો વાગ્યો કે અરે મેં શું કર્યું છે, આ જીવન મેં શેમાં કાઢ્યું છે. અને એટલેથી પાછા વળી ગયા કે તમે જુઓ તો રામાયણ રામચરિત માનસની રચના કરી અને તુલસીદાસ આખા ભારત રામને જો પ્રસિદ્ધ વધારે ખૂબ પ્રસિદ્ધ કર્યા હોય તો તુલસીદાસે અને આખા વિશ્વમાં જેનું નામ રહી ગયું. એક શબ્દ ને એક જ શબ્દ લાગ્યો. એમના ઘેરથી કીધું કે આ તમે જે આ કાયા નથી રહેવાની એ રૂપ ઉપર મોહ કર્યો છે, એવો પરમાત્મા ઉપર મોહ કર્યો હોત તો તમે ધન્ય થઈ જાઓ. અને એ શબ્દ લાગી ગયો અને બેડો પાર થઈ ગયો. તોરલ દેશળ ને એક શબ્દ લાગી ગયો. એને ભાભીએ મેણું માર્યું અને મેણાને લઈ અને તોરલ સતી પેલી તોળી ઘોડી, તોળી રાણી અને તોળી તલવાર, આ ત્રણ વસ્તુ લેવા માટે એ એક મેણાને લઈ અને એક મેણું લાગ્યું અને લાગવું જ જોઈએ. આપણા જીવનમાં જો શબ્દ ના લાગે ને તો કોઈ તમે આપણે પડતા જેવા કે આપણે જો શબ્દ ના લાગે. એક જણે વાઘ પાળેલો હતો અને વાઘ પાળેલો હતો એટલે વાઘ કાયમી હારે રહે. એક દાડો કોઈ પ્રસંગ રાખેલો અને બધા મહેમાનો આવતા હતા અને એક બીજા દૂરના મહેમાન આવતા હતા એટલે બીજાને તો ખબર હતી કે આ વાઘ આપણે કોઈ કરશે નહીં, એમનો પાળેલો છે એટલે કોઈ કરશે નહીં. પણ પેલા આઝાણ્યા હતા એ શેઠે ઉભા કે વાઘ બેઠો ગોગડા, અમારે કઈ રીતના જાવું? એટલે પેલે બોલે કે હેડ્યાઓ બીઓ મત, આ તો મારો પાળેલો કૂતરો છે, તમે હેડ્યાઓ, પાળેલો કૂતરો છે. એટલું કીધું વાઘને આડા હાડ લાગી ગયું અને એને પછી કીધું કે મારા માથામાં એક લાકડી મારો. તમે જો એના ધણીને એમ કીધું કે લાકડી મારો. એટલે પેલો કે પણ ના મારું, તું મેં તને મોટો કર્યો. કે ના મારો, તમે મોટો કર્યો, તમે મારા અન્નદાતા છો, તમે મારું પાલન પોષણ કર્યું છે, પણ આજ એક લાકડી મારો. એટલે જોર હોય એક લાકડી મારી, આ ઘા પડ્યો અને પછી એને કીધું કે આ ઘા છે ને એક દાડો રૂસાઈ જાય, આ ઘા રૂસાઈ જાય, પણ આ તમે જે વાણીનો ઘા કર્યો છે ને એ ઘા કોઈ દાડો રૂસાવાનો નથી. આ વાણીનો ઘા એવો છે કે આપણે જો વાણીમાં પણ જો કદાચ દોષ હોય, વાણી પણ ના બોલતા આવડતી હોય તો વાણી પણ ઝઘડા કરાવતી હોય. એમ સંતનો જો શબ્દ આપણને લાગી જાય, એક શબ્દ લાગી જાય, એક શબ્દ ગુરુદેવ કા કાકા અનંત વિચાર થક ગયા મુનિજન પંડિત વેદ ન પાયા પાર. આ શબ્દ લાગે તો આપણો જીવનો ઉદ્ધાર થઈ જાય. આપણે તમારું આપણું પોતાનું સ્વરૂપ કેવું છે. અને ઘણા આવે છે પણ મને પ્રશ્ન ઘણા કરે છે કે ઘણા તમારા સંતો પાસે ઉપદેશ લેવા જ હોય છે, ગુરુ કરાવે છે, પણ એને જેમ બંધન છૂટતો નથી, એમને જેમ અંધશ્રદ્ધાઓ દાતી નથી, એને જેમ આ જે પૂરે મોરે બંધનો છે બંધનથી મુક્ત થતા નથી. તો અમને જવાબ આપું છું કે અમને નિહાળીમાં નોમ જ લખાય, એ અભ્યાસ કર્યો નથી. અને અભ્યાસ નથી કર્યો એટલે જે અભ્યાસ ના કરે એટલે પરીક્ષામાં પાસ થાય નહીં. અને અભ્યાસ કરે તો જ એને જ્ઞાન થાય, અને જ્ઞાન થાય તો જ તમામ બંધનોમાંથી મુક્ત થાય. તમે હમણે વાત કરી હતી કે સંસ્કાર વગરનું શિક્ષણ નમકામ. હમણે સુરતમાં 4 જણા ડીહાના પકડણા, 9 કિલો ઘી પકડવાનું ડુપ્લિકેટ. કોઈ સોટોય દૂધ કે સોટોય ઘી નતું, બધું ડુપ્લિકેટ. એ ભણેલા કે ભણેલા પણ સંસ્કાર નતા, સંતોનો સંગ નતો. એટલે લોકોની બીમારીનું કામ કરી રહ્યા છે. લોકોને કેટલું મોટું નુકસાન કરે. એ ઘી નુકસાન કરે કે ના કરે? હમણે 9 કરોડ વર્ષમાં પહેલા ખાસા સમય પહેલા 9 કરોડ લઈને વૈથા જતા રહ્યા બીજા દેશ બેંકના. હવે એ ભણેલા કા પણ સંસ્કાર નતા એટલે દેશને એ ડૂબાડી રહ્યા છે. અને જેની પાસે સંસ્કાર વગરનું શિક્ષણ હશે ને, ઘણા કિડનીઓ વેચવાનો ધંધો કરે, કિડનીઓ વેચવાનો ડોક્ટરો ધંધો કરે છે. ભણેલા કે ભણેલા પરંતુ સંસ્કાર નથી. એટલે સંસ્કાર વગરનું જો શિક્ષણ હશે ને તો શિક્ષણ તમે મોટા કમ્ફર્ટો થતા હોય ને તો બધા ભણેલા કરે છે. કોઈ ખેડૂત ડુપ્લિકેટ ઘી બનાવવા જો
કોઈ દાડો ખેડૂત એને ખબર જ નથી, એને ચીટર પીડા કરતા આવડતું નથી. એટલે સંસ્કાર ક્યારે મળે કે જ્યારે આપણે મોરારી બાપુ એક સરસ દ્રષ્ટાંત કીધેલું કે ટ્રેનના રેલવે સ્ટેશનમાં બેઠા હતા એક મહાત્મા અને રામાયણ વાંચતા. બેઠા બેઠા ગાડીનો ટાઈમ હતો એટલે બીજે યુગલ બેઠેલું હતું, જોડે બીજા પણ બેઠેલા હતા. ભાઈ યુગલના જે પુરુષ હતા એ પુરુષે કીધું કે તમે શું કાયમી એકનું એક વચ કરો છો? અત્યારે તો કેવી કેવી નવલકથાઓ છે, આમ તમામ રસોને ભરપૂર શૃંગાર રસ હોય છે. એમાં અરે તમારા બધા રસો જો હોય, મહાભારત હોય છો, રામાયણ હોય છો, તમામ રસ અદ્ભુત રસ હશે, શૃંગાર રસ હશે, હાસ્ય રસ હશે, વીર રસ હશે, હવે નવ રસ એમાં હશે. પણ પેલો ભાઈ કે તમને શું આ નવલકથાઓમાં કેવા સુંદર સુંદર રસો ભરેલા છે એ હું વાંચો કે આ એકને ખબર છે. રાવણ સીતાને ઉપાડી ગયો અને રામને રાવણ મારી અને પાછા સીતાને લાયા. ઓમાં આટલું છે, બીજું કોઈ છે નહીં. તમે એને એક ને એક વોચ કરો છો. પેલા કે હવે અમન તો આ ગમે છે એટલે વોચ. હવે ગાડી ઉપડવાનો ટાઈમ છે, ગાડી આવીને બધા ચડી ગયા અને સંજોગ એવા કે જે પેલો કીધું તું એ મોય ભેળો ગાડીમાં અને પેલા માપમાં એ ગાડીમાં ભેળા અને ગાડી ઉપડી અને પેલો કે મારે ઘેરથી જોઈ છે આમ જોવા માંડ્યો તો મેં ડબ્બા ઘેરથી ને ગાડી ઉપડી. એટલે મહાત્માએ કીધું કે તે રામાયણ વાંચ્યું તું એટલે કે બૈરું રહી ગયું, ગીરદીમ સડી નાખ્યું, પેલા સડી જાય એકલા અને બૈરું ભય રહી ગયું. એટલે મહાત્માએ કીધું કે તે રામાયણ વાંચી હતી કે રામાયણમાં શું છે કે તમે જ્યારે કેવટના નામ જ્યારે બેહવાનું થાય છે ત્યારે રામ સીતા લક્ષ્મણ 3 હોય છે, પણ રામજી કે છે સીતા તમે પહેલા બેહો. તો ત્યાં વાંચ્યું હોત તો તું તાર ઘેરથી પહેલી સડાવ. આ ભૂલી જો ને એટલે રામાયણમાં કે આ ગુણ રામાયણમાં છે, પરંતુ તમારે નવલકથાઓ વાંચી છે એટલે પેલીને જે કરવું હોય કરે, જોઈ રહેવું. એટલે તમારે એટલો તો વિચાર કરો કે સ્ત્રી છે અને તમારે પહેલી તમારે રક્ષણ કરવું. તમે હાથ ફેરા જ્યારે ફર્યા ને 4 ફેરા ફર્યા ને ત્યારે તમે બંધાઈ લાગે કે તારું હું રક્ષણ કર્યું. અને રક્ષણ કરે ના કરે છે, કોમનો રક્ષણ ના કરી શકે અને આ કુટુંબનું પત્નીનું રક્ષણ ના કરી શકે એ નપુસંગ જ કહેવાય. એટલે રક્ષણ તમે એટલી કાઢીને તમને ખબર નહીં રહેતી. એક જણો હાસી વાત છે, અમારા વચમાં આ ઘણા વર્ષની વાત નથી. 2 જણો મહેમાન ગતિ જતા અને નાના છોકરાને ભૂલી ના આવ્યા. છોકરાને ભૂલીને બસમાં તો ઉતરે ને કોણ બધું છે પણ મારું નામ કહેવું નથી. ઉતરે ને એટલે પેલી ભાઈએ કીધું કે તાર બાપલો ચોઈ ગયો, નામ હતું એ લઈ લાલ્યો ચોઈ ગયો કે તને ખબર, મને શું ખબર, તાર પાયા હતો અને તાર કે તમે તાર લઈ જા, હું ચાર લઈ ગયો છું. હવે કોકના કઈ ઊંઘાડી ના આવી જે ભૂલી ના આવી. હવે આ તો એને ખબર આવી તો બીજા કોઈને, એમ આપણી ખબર આપણે રાખવાની બીજા કોઈને. આપણે શું કરે છે, આપણો રસ્તો કેવો છે, આપણે કયા રસ્તે જઈ જશે એ રસ્તાની આપણને ખબર ના હોય. તો આપણે પણ આ જગતના લોકો છે ને નવીન ભાઈ દ્રષ્ટાંત કે ફાળો કર્યો અને ફાળો કરી અને મંદિર બનાવવાનો વિચાર કર્યો. બધેથી ભળી અને મંદિર બનાવવાનો વિચાર કર્યો. એટલે આ તો મેં ભંગ ફોડિયા હોય કે એટલે અડધને કીધું કે તમે એમ કરો, આપણે કુંડાળું કાઢો અને કુંડાળામાં પૈસા ઉડાડો. એટલે કુંડાળામાં પડે ને એટલા ભગવાનના અને બહાર પડે એટલા આપણા. એટલે બીજી સલાહ આલી કે ના એમ કરો, બહાર પડે એટલા ભગવાનના અને કુંડાળામાં પડે એટલા આપણા. એટલે બીજો હતો ને એ કે ભગવાન ચોય રે કે ઉપીર, ભગવાન ચોય રે કે ભગવાન તો ઉપીર રે. બધા એમ કે ઉપીર વાળો ભગવાન તો ઉપીર રે. તો કેમ કરો, ઉધાળો. એટલે જે ઉપીર જોઈએ ના અને નેસે આવે આપણા ઉપીર જોઈએ ના. હવે આ હોય ને ભાઈ ચૂકથ્યું હોય ને કોણ પહોંચકો હોય ભગવાન ને અરે ખેતરમાં ફરતા હોય. આ બધા જે મનુષ્યનો જન્મ ધરીને આયા કે તમામ મનુષ્યને જો કદાચ શક્તિ એટલી બધી આપી છે
કે ભગવાનને ધારે ભગવાન કરાવે. આમ તો તમારી ઈચ્છાથી કોઈ થાતું, તમારે ઊંઘ તમારી ઈચ્છાથી આવે, ઊંઘ કદાચ લાવી હોય તો તમારી ઈચ્છાથી આવે. આપણે જાજનું જવું છે તો તમારી ઈચ્છાથી આવે, પેશાબ જવું છે તો તમારી ઈચ્છાથી આવે. આ તમારી ઈચ્છાથી કોઈ થાતું. અરે ભૂખ લગાડવી છે તો તમારી ઈચ્છાથી લાગતી નથી. એટલે એ પર ઈચ્છા છે, એ તમારી છે, પરમાત્માના હાથની વાત છે. અને આ એક બીજી વાત કરું કે અમુક પડી એવું છે, આ શરીરને કલ્પવૃક્ષ કીધું, આ શરીરને કલ્પવૃક્ષ કીધું કે ઈચ્છા કરો એ થાય. તમે ઓગળી ઊંચી કરવાની ઈચ્છા કરી, થાય કે ના થાય? તમે પગ ઊંચો કરવાની ઈચ્છા થઈ તો થાય કે નહીં થતો? તમે ગભો ઊંચો કરવાની ઈચ્છા થઈ, એમાં કોઈ જોર કરો છો કે કોઈ ચાવી ફેરવો છો કે શું કરો છો એ તમને ખબર પડે? તમે ઓગળી ઊંચી કરો છો તો કઈ ક્રિયા કરો છો એ તમને સમજાય છે? એમાં તમે જરા બધા વિચાર કરજો કે મારે ઓગળી ઊંચી કરવી છે, તો તમે કઈ ક્રિયા કરો છો એ ક્રિયા તમને સમજાય છે? તમારે માથું હલાવવું છે, એ માથું હલાવવા માટેની જે ક્રિયા છે એ કઈ ક્રિયા કરો છો? જેમ કે ગાડીમાં રેસ વધારો હોય તો એક્સિલેટર દબાવો એટલે રેસ વધે, એ એક્સિલેટર ની ક્રિયા છે. અને રેસ જે વધે છે એ એનું કાર્ય છે. એમ આ તમે જે ક્રિયા કરો છો એ ક્રિયા કઈ રીતે કરો છો, કાર્ય થાય છે. આ ઓગળી ઊંચી થાય છે, કાર્ય છે, પણ ક્રિયા શું છે? એ ક્રિયા કઈ છે? એ ક્રિયાની આપણને ખબર છે? આ ક્રિયા જે કરાવનારો છે એ કેવો છે? આ ક્રિયા જે કરાવનારો છે એ કઈ રીતે વ્યાપેલો છે? અને આ ક્રિયા કરાવનારો છે એની પ્રત્યક્ષ અનુભૂતિ કરવાની ઈચ્છા કોઈ દાડો જગતના જીવને થાય છે? અને એ જો ઈચ્છા થાય અને એ જો એમના પ્રત્યે મોહ લાગે અને એના પ્રત્યે રાગ થાય, એના પ્રત્યે પ્રેમ થાય, તો એ સાચો પ્રેમ છે. અને એ જાણવાની જો ઈચ્છા થાય તો એ કોઈ દાડો અધોગતિ જાતો નથી. એટલે આ સમય આપણને તરવા માટે મળ્યો છે. એટલે પરમાત્માનું જે અવિચળ પદ છે એ પદ સુધી પહોંચવા માટે આપણે પરમાત્માના નામનો આધાર લેવો પડે. અને એ નામનો આધાર મળે તો જે ત્યાં સુધી પહોંચે. રસિકભાઈને જોઈ જાય બે લીટી કહું અને પછી આપણે બાજુ બેઠા છીએ